અલ્યા ભાઈબંધ બોલ બોલ ઘણા સમયથી મને ફોન થી કર્યો છે અને ઘરમાં ફોન પડતો ને કે ટાવર નતું આવતું. અલ્યા ભાઈ અમારા ગામની નવરાત્રીની તો વાત જ જુદી છે ભાઈ. અમારે તો પૂરો નવી 9 દાડા નોરતો રમાય છે અને અલગ અલગ દાડા અલગ અલગ માતાજીનો પ્રસાદ નાસ્તો અલગ અલગ વેચાય છે. પહેલા દાડા જો બુંદીના લાડવા હતા, બીજા દાડા પાતળો, ત્રીજા દાડા ટીકડી, ચોથા દાડા પૌવા અને પાંચમા દાડા તો ફાફડા અને બટાકો. હા અને વળી આ જઈ રાતી તો ગોટા હતા. અને અમારી નવરાત્રી તમે એકદમ ખાલી ગામમાં જોવા આવો. હા અમારા ખાલી ગામના સભ્યને છોકરોને ખાલી આયોજન કરી દે ને તમે જોઈને જ ખુશ થઈ જાઓ. હા અને આજ તો પાછી રજવાડી ખીચડી છે. હા 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 આવજો. હા હા મૂકો. હા બોલો બેટા ટીના. કોનો હા અમારા ભાઈબંધ બહાર નોકરી કરે છે કે તે ઘણા સમય ટાઈમ મળે તો ફોન કર્યો. આટલી ઉંમરમાં નોકરી કરે છે? હા એટલે પેલા નોકરી કરતા હતા અને હવે કંપનીમાં પટાવાળા છે. રિટાયર થયા પછી રિટાયર થયા. હું કહું છું હા જો કાંટાપા આજે નાસ્તો રાખવામાં આવો નહીં જો મંડળમાં. ના કોઈ મરી ગયું? કોઈ મરી નહીં જો. આ ગોમ વાળા છો કોકને હરખી રીતે જીભ બાંધી છે કે હરખી તહેવાર કરવા દે છે કે નાસ્તા કરવા દે છે. એવો તો વાળી ગોમમાં વાળી પાછો કોણ પાછો? અને આ તો સારું કરીએ મેં ખરાબ ગણાઈએ આપણે ખોટા ગણાઈએ. સારું કરવા ત્યાં લોકો આપણને ખોટા ગણી તાણ ના ચાલે ને ગોમમાં. એવો માણસ કોણ છે? ખાલી તું મને વાત કર. જો નાસ્તા બધા બંધ કરી નાખવા છે. કોઈ નાસ્તો થાય નહીં. ના બેટા નાસ્તો તો બંધ ના કરાય. જેમ કે જેની છોડીઓ આવો ને હાકો નાખીને બેટા ઘેર દો ને આપણે પાલવા નહીં. જો કાંટાપા આપણે બધી ખબર પડે છે પણ લોકોનો મેણો ખાવાનો એમ જવું છે નાસ્તો માટે. કોણ મેણો માળે છે? આ એરિયાનો પેલો ભોડાળ મને કહેતા થાય છે મેઠો બા મેઠિયો તાણ એ કહે છે કે અલે કી તમે લે છોકરો કી તમે મોટા ઓમ થઈ જાય ને તેમ થઈ જાય આજો થઈ જાય કી કીધું હું મોં ખાટલો ઘર આગળ ઢાળીને બેઠો તો કે નાસ્તો છે હાલવા ના આવ્યા કે મારા ઘેર કી ઘેર નાસ્તો હાલવા જવાનું આપણે. અમારા ઘેર બેઠા ખાટલામાં તમને એમ કે મને નાસ્તો હાલવા ઈકણ આવો. એ તો ખાવો હોય તો મંડળ વચ્ચે આપવું પડે. અને પાછા કી વેકણ આલી જવાનો રોજ કી કબા દેખાતા નહીં કી અમે દેખાતા નહીં ડોળા ફૂટી જાય કી. પણ આપણો તો વળતો પબ્લિક ના આલો કે બધા ઘેર ઘેર નાસ્તા હાલવા. એ ઘેર ના હાલવા જવાનું હોય જે મંડળ જીના માતાજીનો પ્રસાદ લેવો હોય ને મંડળ વચ્ચે આવે. આપણો સમજે ખટાપા આપણો રે બીમાર છે તો કોઈક છોકરા મેં કહે ભાઈ પેલા ઈવન આલ્યા છે ડીસાલ લેવો. આનો આખો દાડો ઢઢણો છે બરોબર. ગોમમાં આમથી ઢઢણું છે અને એ પગ ઉપર પગ સળાય કે નાસ્તો આપવા દે રે ઓર્ડર કરવો. ઓર્ડર કરે પછી આ બધું નહીં ચાલે કે ઉપર ધમકાયા અમારા છોકરા બધાને ધમકાયા. એ ધમકાવા હો કશો હતો ને બેટા. ઓભળ બેટા આજ રાતે નાસ્તો હું હતો કે? આજ રાતે નાસ્તો ખટાપા ગોટા ના હતા. ગોટા હતા આજે એમ? તાણ આજે કશો હતો ને તું બજારમાંથી ગોટા લઈ હેડ. ગોટા શું કરવા તમે પાછા રાતો તો બધું પટી ગયો ગોટાનો જે તારે લેતો હોય ને પછી હું તને વાત કર્યો અને તને ખબર પડશે. તમે ખાવા જ લેતો હોઉં. ના ખાવા તો નહીં પણ તું તાર લેતો જાય ઉપર બજારમાંથી. ખાટાભાઈ તો રાતે નાસ્તો તો બધું પટી ગયો ને હવે તમારે જરૂર છે ઓહો જરૂર છે આપણે કશું વધુ લેતા હોઉં તાર લેતો હોય. જો બીજું તમને કહું રાતે આ પ્રસાદમાં બધા બગાડ કરે છે ને એ તમે કહી દેજો. ખોટા ખાવું હોય ને થોડું લઈ. હા એ તો વાત સાચી છે બેટા તારી કહેવી કે આપણે જેટલો પ્રસાદ ખાવો હોય ને એટલો લેવો. વધારાનો બગાડ કરાય નહીં. પ્રસાદ બગાડાય નહીં. જો ના બગાડાય માતાજી. જો તો રખડતો ના કરાય. ના કરાય. હું તો કહું ઘેર તમે ખાવાય લઈ જાઓ ને પણ જો તો રખડતો ના કરો. ના કરાય વાત સાચી છે. એ તો કશો હતો ને બેટા આપણે બાઇકમાં ખરું ને રાતે અલાઉન્સ કરી દઈએ. અને એક માણસ હોય ને તો એકનો જ લેવાય. એકનો જ લેવાય. ડબલ ના લેવાય. હા પણ ઘેર ઊંઘી રહ્યો હોય એના માટે ના લેવાય બેટા. એ તો વધુ નહીં ઇવન ખાવાના ઘેર લઈ જાઓ પણ કહેવાનો મતલબ કે એક માણસ હોય એને 2 ડીશો લઈ ચાલે. ના ચાલે ના ચાલે. એમ કેવું છે. તું ગોટા લેતો હેડ એ બધું રાતે હારું હું લેતો હેડો. હો હા લેવાનો ને બધું ચોખવટ કરી દેજો પછી. ચોખવટ બનો કશો વાંધો નહીં. એ તું બધા નળે છે ને પણ ખાલી ખોટા આપવા છે પછી તારી ખબર છે. હા તાણ વળી નવીનો નવરાત્રી કરે છે એમાં તો કહે અમે તો પાડીએ ના પૈસા લેજો 500 રૂપિયા ઉઘરાણ અને નાસ્તો ના મળે પછી તાણે જીવ તો બળક ના બળે હવે. અને એકલા ખાઈ ગયા નાસ્તો પોકાળે ના મેં કેવું આયા કે ખાવો હોય તો એ તો ભમાવત પણ રહી ગયા વાળી નવાઈના આયોજક થઈ ગયા છે તે મને ગોટા ના ખવરાયા કે જો કે ખાવા તો અમને આવે કે સોત્ર તને ગોટા ના લો પણ મને એ ડીશ ના લઈ જઈ પડે. ગોટા ના ખાતા મરી જતા
કે તાણે ગોટા ના ખાધા તો મરી જાય. મારી નહીં ગયા તો પછી તાણે ઈ એટલે લોબા થયા હોય હાલવા ના આવવું પડે ગોટા ઈ બેઠો તો હમમો તમે તો સોટી રહ્યા હતા. એ ટીનીઓને હારું સાથે વેચું છું. ઈવા છે એટલે બધાને પકડવાના હોય અને ખાવા હોય તો ઊભા થઈને થોડા નજીક આવવા પડે. ઈ ભાના વળી તારો ભાઈ ના આવો હાલવા. મારો ભા તો જો આણે વળી એટલે જ ના આવ્યો હાલવા. હાલવાના મોટા આયોજક થઈ ગયા છે કે જે મેઠા પાવ આયા હોય કે ખાવા હોય તો ના ભાઈ યાદ નહીં ને હા શું કોઈ ખોટું નહીં તો કહેતા. માવત પણ રહી ગયો ના આવી ગયો શેટી ના આવી ગયો કે હું તો મારો તો જોવો તમારે જવું હોય ને તો હમી રીતે જા ને કે ઘેર સોટી રહેવાનું. લડાઈઓ કરવામાં મેલમ નહીં જવાનું તમારે. નહીં જવાનું તણ પોસ પોસ જે ગોટા કરતું હોય ઈવો તો કરવા દે કોમ કાજ. નવાઈની પોતાને તો કરવું નહીં સોટી રહું છો. નવાઈની નવરાત્રી કરે છે એમાં પાછા બતાવી દો ને જમણ હા તે બતાવું કોમ કરું છું. કેટલી સેવા કરું છે ટીનીઓને બધા. સેવા કરે છે બધી ખબર પડે છે હવે ભાઈ તાણે ગોટું ગોટું હવારવાનું મંડાવાનું સાથે રાતના ગોટા તો બધાને જતા રહ્યા અને તમારા હજી ગોટું રહી જાય છે. કશો ને ના ના કર ખાવામાં એવું કરવા આટલી બધી રી રાખો છો ને કે દેવાળું શું કોઈ હા કતા દેવાળું છું ના કરા તે હું કામ કરશો જ નહીં મારતો. નહીં કરે હું મારી જાતે તળીને ખાઉં છું હો ગોટા હા તે કોને સંભળાવો છો. હા હવે અમારા મંડળમાં આપવું નહીં જોવાય નહીં આપવું હારું ગેસ સોટી નવાઈના ગોટા બીજા બબે ડીશો આલે છે ને મને એક ડીશ ના આલી એ દોડી દોડીને ડીશો આલે છોકરોને કહેડા પડો મમ કાબુ પડો નાજી કાબુ પડો ઉકા મને રી સળાવો છો તમે. ઉકા રી સળાવો છો ઓય મો હાજી નહીં મને પેટમાં વિધા છે. ઉકા રી સળાવો છો રોટલે તાવસો બન્યાલું જો ગોટા ના ખવરાય મને આ તું તમારું ગોટા જેવું કરી નાખું છું કતા હાલ. અને અજરાતી તો હે તો ભોડું અમુદું ફોડી નાખે. આ બોય તો હમી રીતે બેહવાનું બદન મોય હળી ભરીને રહેવાનું અને થોડું ટેકોય કરાવવાનું. સોટી રહેવા ના હોય શોખમાં અને કા ભેસાની ગમેણે એમ પડી રહેજો. ગોટા ખવરાય એના 500 રૂપિયા આલ્યા છે ફાળો અને કી વયા મને આ આજકાલના હજી તો કોઈ ખબર પડે ના મને પેલું ધમકીઓ આલે છે કશો દાદન માં આલ્યા છું દાદન માં આલ્યા છું. હવે 500 રૂપિયા આલ્યા છું. તમે એકલા નહીં આલ્યા. કશો તો નહીં અને હે માતાજી કોમમાં આલીને કઈ બતાવશો તો કોઈ. કશો તો નહીં ગોટા બનાવું છું મરચો તો પડે છે રોટલી આવું છું ગોટા તો મારા ખાવા જ ગમે તે થાય તમારા એ ટીવીને ગોટા 80% તાણે જ બધા ખાવું અમે તો ગેસ જ ફૂટી જાય ને તો સારું. હમું તો બધા ફૂટી છે. રાવા દે વરિયાડું છું હવે હેડમ. અલ્યા શંકરભાઈ પૂછા ખાતા ભાઈ અલ્યા રાતે કેમ નહીં દેખાતા યાર મંડળમાં. અરે દાડામાં ખેતીનું કામ કરી કરીને થાકું છું કે એટલે રાતે ઊંઘી જવાય છે યાર. અલ્યા ભલા મોણા ખેતીની કોમ તો અમારે વધી ગયું છે અને અમારે ઘણું કોમ છે પણ આપણા 9 દાડા ઈકણ જોપામાં જઈને બેઠા હોય ને ભાઈ તો સારું લાગે છોકરો ને સારું લાગે. વાત હાસી છે પણ હારું ઊંઘી જવાય છે યાર. હા? જવું પછી શિકાર વોચ મેં કઈ જાય છે. ભાઈ વોચ તો મારીએ મેકાઈ જાય છે પણ આપણા જેવા સોફ્ટવેર ડોહા બેઠા ને તો સારું લાગે આપણા ગામના છોકરોને. હા રેડો આજ તો ટાઈમ કાઢીને આવ્યો હોય. ટાઈમ નહીં આવજો અને હોભળો હા પેલાને કોઈ સમજાવજો કે કોણ પેલા મેઠિયાને. શું કર્યું ને વળી અરે આપણા ગામની નવરાત્રી યાર બગાડશે કયો શેમ એટલે કોઈ હું નાટક કરે છે રહ્યો. નાટક કરે તમે ભાઈ નાખીએ આપણા ગામના છોકરા ભાઈ નાખે પણ યાર હવે રાતે છે હા માતાજીનો પ્રસાદ વેચાય કે નાસ્તો ઓવા હવે છોકરા આપણા સોફ્ટવેર વેચે કઈ મેઠીઓ સિટ્ટી બેસી હતી હાલવા જોઈએ. વાત તો સાચી છે તમારી. ઈકર ઓર્ડર કરે કે ઈકણ આપવા જો હવે ઈકણ આપણા છોકરા હાલવા જોઈએ ખરા. જો ખાટા પછી રહ્યો વધારે બોલશે ને તો પછી આપણે તો હાથ ઉપડી જાય તને ખબર છે ને. તો ખબર છે ને સીધી વાકડી જી ના નીકળે પછી આપણે પણ લભડાઈએ સીધા એને. વાત સાચી છે ને આપણા ગામનો ખર્ચો કેટલો થાય ખબર છે 40 થી 50,000 એક નાઈટનો. અને એવો જ છે ઊંધાયો કરે છે. તાર હવે શેટી તો હાલવા ના જો બાપડા. વાત સાચી છે. લેળો ના હોય તો આપણે બે જઈએ. હા લેળો એને કહીએ જઈએ તે કશો હતો નહીં. હું કહેતો તો હા તું સા આવે છે તે સાવા પીંજીએ તાણ. હા તે હળો મુએ તાણ પિંજીએ તાણ. લેળો તાણ. હા ચડો. અરે કિરણ તો જઈએ આ જો તો બજાર હા મચ્છર હતું મચ્છરા તો રવાના ભાઈ શું કરે કયો. શેમ તે બજાર અરે બજાર જો તો પેલો આપણા ખાટોબા નહીં ઓહ તે કીધું મારે ગોટા ખાવા છે ગોટા લઈ આવ્યો પાછો ગોટા કી લેતા છોકરા તે ગોટા લઈ આવ્યો. રાતી આલે નતા રાતી તો આલ્યા તા ખાધા છે નહીં ભાઈ પણ પાછા એવો તો નવા નવા હવા પછી ખાવાના પણ રાતે ગોટા ખાધા છે હું ખાશું કીધું કે તમારે ગોટા રાતે ખાધા અત્યારે હું કરો કીધું તાર જાણ કે મારો કોમ છે ગોટોનું ઈવન કોમ છે બોલો. એટલે ખાવા એટલે મગાયા અને બીજું શું કહેતો હતો હમ. તું મેઠા પાંખા જેવું બોલતો હતો કોક બબાલ જેવું હતું અલે આ બેઠો બાકી કે લે છોકરો તમે નાસ્તા બેસો તો કે
કે એકલા એકલા ખો ને કે બધાને કે કોઈને હાલતા નહીં કે ઘેર લઈ જશો ને કે બધા ભેગું કરીને એવું કહેતા ને? અરે કેવું બોલતા હતી યાર મને તો આ તું હું આવો જ પણ તો મારો નાસ્તો વેચતો હતો ને એટલે ઈ કણ વધારે પબ્લિક નથી. અને પછી ઘરમાં હું નહીં હોવાનું અને કાટલો ગાડી બેહેલા કે નાસ્તો ખરો ને કે ભાઈ ઓય હાલી જવાનો કે ઘેર આવીને કે એવું તો થોડું હતું. પણ ઘેર આપણે યાર હાલવા જવું ને આપણે પબ્લિક ને ઘેર ના બેસવા જવાય. એ મોનો કરે થોડા તો આપવું પડે ને હમણાં. અહીં કેવું પબ્લિક ને આપણે બેસવા નહીં યાર તાણ પછી ઈવોને ઘેર હાલવા જાય કે પબ્લિક ના એટલે હાલે. તારે મને ખાટા બંધ કહી દીધું હમ. હું તમારે સમજાવો ને કે આજનો નાઈટનો નાસ્તો કરો ને એ બધું બનાવો નાસ્તા કરવા જ નહીં કોઈને કીધું આ બધા પબ્લિક એમ કે ઘેર ઘેર આવીને પણ હાલી આપણે ઈવોન માટે હું લેવા બંધ કરવું પડે. ઈવોનું જ બંધ કરી નાખો પારા આવે. અરે યાર આવું મેણો માણો વાતો થાય એટલે આ આપણે બધો આપણે કુવાસીઓ આવું એ બધું આવું એ તો ને હાકો નાખી ના જોય. આપણા સભ્યોની મંડળની ઇજ્જત જાય છે યાર આ તો બધા પબ્લિકને વાતો કરવી હતો હોય એના બધા ભેગા થઈને કહી દો. એક કામ કર હમ. લેજે તું અત્યારે મંગાજ આપવું પડશે. તો બોલે ના તો ખાટા બંધ ફરી કહીએ તો તમે નિર્ણય લાવી દેવાનો નકર નાસ્તો થાય નહીં રાતે તાણે એ ગોટા ખાઈ જજો સરાસડીમાં ગોટા તો એ બનાવશે પણ ખાઈ જજો હું મારો તો રોટલો કરું છું રોટલો એ લગી રે કટકો હાલવાનું નહીં હા રેડી પણ તમારા રોટલા નહીં કહીએ કોઈ અમે મન બનાવતા આવડે છે બધું એ ખાવાનું પણ તાણે વળી ગોટા ભાળ્યા નહીં અને મને કે ગોટા કી વયા ખાવા હોય તો આ જો કે આયોજન થઈ ગયા છે અત્યારથી ઓમ કદી હું ઘેર ગોટા બનાવું છું તે મુઢામે ગાલો છો તે વધારે ને બોલે નકર મજા નહીં આવે પછી હા ગોટા જો હું બનાવું એ હું ગોટા મને ખવડાતા શું મેલ્યું પેલું તેલનું ડબલું શું મેલ્યું લે પેલું રહ્યો ડોળા ફાટી જશે કળાઈ માથા ઉપર એ ગોટો આલુ જ કે છે તને શું નહીં ખાવું માથું ગોટો હું તો રાતે જ ખાધો છે અસલ 2 ડીશો ભરી ખાટા ભાઈ હેડો કે યાર મારા પાછું મોડું થાય છે યાર. એટલે આ જઈએ પેલા ટીનોને બજારમાં જાય છે કે એટલે આવી એટલે આપણે જઈએ. હજી મારે એરંડોના શાળા બોધવાના છે ને, પોણીએ વળ છે ને. એટલે એરંડોનું કામ તો જિંદગી કરવાનું છે બે હવે કઈ યાર તાને ના ટપકી જા તો યાર. એ વાત અલગ છે પણ આપણે હોય એના કરતા ડાયરેક્ટ મેઠાણી ગયા હોય તો હા જઈએ પેલા છોકરા આવું કે એટલે જઈએ આપણે વાર નહીં થાય એવી હો. હવે આયા જો બાઈક લઈને જો ના બાઈક તો હારું બેટા નવું લાવ્યું. ખાડો હા બેટા કીધા જો તમે ગોટા ગોટા કરતા બે બેટા બે બબડું ખાટા બા હા આ ગોટા ગોટા કરતા હતા ખાઈ લો જો હાલ જો ગોટા હાલો. ત્યાં બે ડોહાસ ખાઈ લો અમાર તો નહીં ખાવા ખાઈ લો લા ને લમ કાઢ આ દે તો જુઓ કરો પણ આ છે ને હા. લમ કાઢ દે લો કાઢ્યાલો નહીં હવે તમે મારા હંગાતી હેડો તો જવું શું જવું છે બેઠિયાન ઘેર એટલે આ બધો હું નાટક કર્યો છું નાટક તો ઈકણ ખબર પડશે ઈ કરવાનો હેડો. પડે ખબર હા મારે તો બજારમાં કોમ છે ને હું જઉં છું. બજારમાં નહીં પછી બેટા જતો રે બાઈક લઈને તું એ જતો રે બેટા. પણ ગોટા હું કાંઈ ઈ ઉગા લઈ જાઉં તમારે ઈ જવું ને એટલે ખબર પડશે હું જે બધું કરું ને આમ સેટિંગ એ તમારે જોઈ રહેવાનું. હા લે હેડો. લેવડો મારા આ તો હંગાતી. તમે બધું સેટલમેન્ટ કરો મને તો જવા દો. ના તારું તું એ બેટા કોક બે શબ્દ ભાડું તો કી કર આ તો જોણવા જેવી વાત છે હેડો હારો હેડજો. હેડો. વળગ્યું છે લે ગોટા ખાવા તૈયાર થઈ ગયા પછી કેતી ના ગોટા ખવડાય ના નહીં ખાવા હા કીધું મને ટણા સડી જાય છે અમાર કોઈ ગોટા ખાવા નહીં તો એ ખો અમે તો ખાવું જ કે તમે પડી મિલજો બગાડ્યો આ તાર નહીં કે રાતે ખાવું બીજા લાગે કઢી બનાવી છો મેલી પેલી સા હા અરે પડી તો પેલા બોગા ના પાડશો એટલે આ સાબ મો કઢી બનાવું તો થોડું ગોટા બધું મારું રાખો અલ્યા મેઠા ઓ મેઠા એ કોણ છે લે? ઈ ઘરમાં શું કરે છે અલે આવો ભાઈ ગોટા 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 લઈને હા ઈવોન માટે મગાય એ તો બધો હું પ્લાન બનાવું છું. ઓવર બધા ભેગા થઈને ખાવાનું. હા ભાઈ આ જો કે આ નવરાત્રીમાં બધું ખાઈ ખાઈને ધરેટો લાગી છે એટલે બોધી છે આ ગલગોટાઈ ધરે તો જ લાગ્યું કે તાણે એ આવો ભાઈ આ હા આ બધા આયા બેહો જો બે સા નાસ્તો કરે છે આ તો ગોટા કર્યા છે ઓલે ભાઈ ગોટા બનાવ્યા હતા કે હા તો હલો બીજું કોઈ ના એના યાર તમારું આયોજન યાર બરાબર નહીં યાર એ મેઠો છેટ્ટી બેઠો તો તે કણ જઈને ડીશ ના લેવાય યાર. મારા પોણી નહીં પીવું અને ઘરનું પોણી નહીં પીવું સાચી વાત છે ખાટાભાઈ તમારી વાત સાચી છે રાતી બોલો હું બેહી રહ્યો છું ને પણ આ મોણો તો મને ગોટા ના લવાય આ યાર એટલું મને દુઃખ લાગ્યું ને યાર કેજો યાર વાત સાચી છે મેઠા રોય મને કે નહીં હો. યાર આટલા કે તમે ના એડીયો કોઈ યાર
હું મારા ઘરમાં રહીને બૂમ પાડી ખાવા કે લે, મને ગોટા લીધો ડીશ કે ના મળે કે યાર. મને આળું દુઃખ તો થાય છે કે મોણસ 2 કિલોમીટર બેઠો હોય ને તો ઈકન જઈને લેવા ડીશ. તાણ જો પછી મેં તો ઘેર બનાવ્યા કે તમે ખવડાવજો તો જ ખાવું કોઈ અમે ગોટા આ બન્યા જો. આ તો બોલી ગયા લગા શરમ કરો માં, તમે કોક સમજાવો ઠીકાણ. અમે બધા આયોજનમાં બધું વેચીએ છીએ ને બધું કરીએ છીએ. અરે આ મોણસ કે મને ઘરમાં આવીને આ લીધો અરે હવારાનો એક તાગડ દિનના ચાલુ તો પછી છે તાણે કીધું. અમારું કોઈ તો ઘેર ઘેર ફરવાનું હાલવા. હવારાનો આ ના હાલતા તે ગોટા ના હાલતા કોઈ, અમે તમે ગોટા ઉપર નહીં બેઠા હો, અમે ઘેર બનાવ્યા ગોટા. હા ઈના માટે હોય કર લઈ. વાત સાચી છે મેઠા હો. સાચી વાત નહીં યાર મારી તારી યાર. એ ખાટા તમે હું એક નહીં પછી ઓનકોરી થઈ જતો. તારે ગોટા જ ખાવા છે ને? એટલે ગોટા મેં તો બનાવ્યા ચલો ખાવા હોય થોડો અરે અમે ગોટા લઈને આયા છે, તારે ગોટા જ ખાવા છે ને? ખવડાવો. હા અરે પકડો શંકર એટલે પકડો. હવે તો હું યાર મારતો યાર પકડો. હા ગોટા મેં બનાવ્યા છે યાર. અરે અમે બનાયા છે આ ને. છોકરો ના લો ખાવા હોય તો લે. એ તો છોકરા જ પછી ખાવા દીધું અમે. છોકરા રાતી ધરાઈને ખાધા છે. ચાલો હા? તમે નહીં ખાધા રાતી. મારે તો નહીં એક જ આલો એક મોટું ડાકુ પાડે મને માર ખોપરા તો ખવડાવો ખાટા તો બરાબર ખવડાવો. મોટું ડાકુ પાડે. અલ્યા આપણે હું ખાઉં છું લાઈક કે યાર. ખવડાવો. ડાકુ પાડ. અરે એ હા કાઈ. નવા જાય યાર રાખો ગા. ચાલો એ બહાર ના કાઢો ભાઈ, બગાડ નહીં કરવાનું. અમારી જતો કડી બડી વેડી કરી ગયો. કળી ગયો કરી બેડો. એક તો ભાઈ કળી ગયો કળી ગયો. છોકરા લે વેડો મોઢા. લે પી 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 ખબર પડે તને તાણે ખરા ઓળખ્યા તો ગોટા ગોટા કરીને ગોમાળા છોકરો ની આબરૂ કાઢી છે. મૂકી આનો દીધી. એ ગોગળામ તો ના યાર ગોટા પર ત્યાંનો યાર હું મરજો યાર ગોગળામ આ છોકરા આયોજન ગોમમાં કરે તને ગમતું નહીં લ્યા? અને તારે નાસ્તો માતાજીનો પ્રસાદ લેવો હોય તો ઝોપા મંદિર આગળ આવવું પડે. ઈ તને કોઈ છેતી ના બેહવા આલવા આવે. અલે લોહી આઈ લે. હો આઈ લોય દોતો પડી ગયો. યાર આવું ના હોય યાર આ રીતે ગોટા ખવડાવના હોય યાર મને. એ તો પછી માતાજીનો કોમમાં આડી જીપ કરીએ તો આવું જ થાય. આવું થાય તો લોહી ને એકરી ગયું ને લોહીની ઉલટી થઈ. થઈ હા ચુધરી દેજે પાછો આ તને કહી દીધું. કહેતી હતી એ વખત કહેતી હતી હવારે કે છોકરા આયોજન કરે છે તો એ વન રીતે કરવાનો ને ટેકો કરવાનો હોય. આવા તાગડથી ના કરે ને બરોબર કરીશ. ગમી મને લ્યો. ગમે ને ભાભી? બેઠા બા તમે તો મોટી ઉંમરના છો, તમારે તો પકડો. અમને સાથ સહકાર આપવું પડે અને આ રીતે લે, તમે લઈ ના કરાય એમ. લો, લોહીની ઉલટી થઈ તો કગરી પડો હજી કગરી પડો પ્રસાદમાં હું ના કરાય. અને ખાવા હોય ને તો લેવા જવું પડે, હાલવા કોઈ ના આવે. છોકરા 24 કલાક ઈ હાજરી આલે છે ને તાના નાસ્તો તૈયાર થાય છે. ખબર પડે છે તને? સાચી વાત છે. સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી વાત છે. સુધરી જજે. હા. નહીં આવે નહીં આવે કશું નહીં કરું. આ દો ગોટા હાલજો આપણું કરો. હાલ દો. ના 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 લઈ આલવા. ના 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 હાલ દો, હાલ દો. ના ના એ ના એ ભાઈ માર નહીં ના કઢી હાલ દો. આને મોઢા ઉપર મેલ્યો જો બગાડ કર્યો છે તો લેવડો. એટલે ભાઈ મારા હું કરવા છે આ તમે રાતે ખાધા એના માટે તમે ખો. કોમના બધા આયોજન છોકરા છે ને આપડા ઉભા પગેરી છે તાને એ બધું રાતી બધું આયોજન ગોઠવું. તારામાંથી કે તને ઈકણ હાલવા આવ મને આઈ જજે ચોપા. રજવાડી ખીચડી છે ને આ વકીલો આવી છે ને પછી સમજી જજે. લેવડો શંકરભાઈ. જો હવે નાટક કરે છે ને તો પાવડા ફોડું બોડું ફોડી ન્યા છે. ઓરાગ્યા કહું તારા શેરી શેરી ફરવા લે મારે ખબર નહીં પડતી. ખાવું હોય તો આઈને ખાઈ જઈએ. આ ધમકાવ છે પણ આ આયોજકો ને બધા આમ છોકરા. હા. માતાજીના પ્રસાદમાં તું આવું કર્યું છે મારે ફોટો ના લ્યો. તમારું ઉંમરનો મલાજો કરીને છોકરા બોલે ના એના તમારે ધમકાવે ખરા. હા ભાઈ ભૂલ થઈ ગઈ ભાઈ. આ ગોટા બધા છે ને ખવડાવી દો અને બીજા રોજા એ ખવડાવી દો. આજ રોટલા બોટલા આવતા નહીં. આ એ તળેલું તેલે પઈ ગયો. રાતે શીસડી ખાઈ હોય ને રજવાડી બનાવી છે તપેલા આગળ બેહાડી દઈએ. જેટલી ખાવી ને એટલી ખાજો પણ વાતો ના કરતા ધમકાવતા ના કોઈ છોકરાને. કામ કરીને કરવા દેજો. શું કીધું? ખાવા માટે કોઈ ના નહીં પાડે. દળો ખાવા માટે કોઈ ના નહીં પાડે પણ આ ત્યાં ધમકાવા નહીં કોઈ. આ ખાઈ જોઈએ. શ્યામ હવે સીધી થઈ લીધી કોકી સાજી. હુકો તો હુકો લીલો લાકડે તું તો બોલી એવો નહીં કળા. એ તું બોલે ને હાથી પર હવે ખા ઠીકરી કરી અસલ. આ પેલું ચાલ મારી જો કળા ઉભો થા. ઓય આખો હું બળી ગઈ નો પાળી કુટે ને મને. આ વર્ષે આ જબરો આ ખાટીયો પ્લાન લાયો મારો જો આ આવું ના કરાય. હું કહું મિત્રો તો નવરાત્રી ચાલે છે, નાસ્તા ચાલતા હોય ને પ્રસાદી મિત્રો જે આયોજકો મિત્રો નવરાત્રીમાં પ્રસાદ વેચતા હોય તો આપણે ઊભા થઈને પ્રસાદ લેવા જવાનું.
નહીં પરસાદ કહો લેવા નહીં ઓને ટેકોય ટેકો કરાવવાનો કરવાનો એ ઓર્ડર નહીં કહો કે ઓય મને આલી જા આવું ના કરાય સપોર્ટ કરવો પડે બરોબર છે ના મારો વિડીયો કમેન્ટ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી અને